ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દેવાઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં નિરીક્ષક હેમંત પડસારા, અરુણા ચૌધરી અને રાજુભાઈ શુકલ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, જેમાં જિલ્લાની સંકલન સમિતિમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિ ચેરમેન અને દંડક શાસક પક્ષના નેતાના 5 નામ માટે સેન્સ લેવાઈ। समग्र गुजरात में 66 नगरपालिका અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત જે ભગવો લહેરાયો છે એ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના આગામી પદાધિકારીઓ માટેની સેન્સ માટે મારી સાથે સુરેન્દ્રનગરના પ્રભારી શ્રી હિંમતભાઈ પડસાલા તથા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ બેન શ્રી અરુણાબેન ચૌધરી આવ્યા છે। અમે આજે મહાનગરના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે વાર્તાલાપ કરશું, એમનો સેન્સ લઈશું, ત્યારબાદ એના સ્થાનિક જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરીશું, એમનો પણ સેન્સ લઈશું અને આજે ને આજે જ જે અમારી જિલ્લાની સંકલન સમિતિ છે એની સાથે પરામર્શ કરી અને આખા 1, 2, 3 એ પ્રકારે મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક અને કારોબારી સમિતિના ચેરમેન આ 5 પદ માટેના નામો લઈ અને અમે પાર્લામેન્ટરી કમિટીમાં જઈશું અને આગામી દિવસોમાં સરકારશ્રી જે પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરશે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મેન્ડેટ લઈ અને મેન્ડેટ પ્રક્રિયા પૂર્ણ કરી અને નવા મેયર આગામી સમયમાં ચૂંટાય એવો ભારતીય જનતા પાર્ટીનો અભિગમ રહ્યો છે।